નમસ્કાર જોહાર સાથીઓ। છોટા ઉદેપુરના કવાંટ તાલુકાના કડીપાણી વિસ્તારના જીએમડીસી વિસ્તારના 28 ગામના લોકો એમને વિસ્થાપિત કરવાની જે વાત સમાચાર લાંબા સમયથી ચાલી રહ્યા છે અને જે ગતિવિધિઓ થઈ રહી છે એને લઈને લોકો ભયંકર આક્રોશમાં છે અને અહીંના ભાજપના નેતાઓ આસપાસના ગામોમાં ફરી શકે એમ નથી, એમની પાસે કોઈ જવાબ નથી। વિસ્થાપિત થવાના છે કે કેમ એની કોઈ સ્પષ્ટ વાત નથી કરતા અને લોકોને ગુમરાહ કરી રાખ્યા છે। આજે ફરી કવાંટમાં એમણે લોકોને વધારે ગુમરાહ કરવાનો પ્રયત્ન કર્યો। એમણે વાત કરી કે હાઇડ્રો પાવર પ્રોજેક્ટ થવાનો નથી અને એના વિશે કોંગ્રેસ જે વાત ફેલાવે છે એ લોકોને ગુમરાહ કરે છે। આજે મંત્રી નરેશભાઈ પટેલ, સાંસદ જશુભાઈ રાઠવા અને પ્રદેશના ઉપાધ્યક્ષ નવા બન્યા છે ગીતાબેન, આ લોકો ભેગા થઈને ગુમરાહ કરવાની વાત કરી। એમણે વાત હાઇડ્રો પાવર પ્રોજેક્ટની કરી કે નથી થવાનું। એમણે ખરેખર કડી પાણીના 28 ગામોને વિસ્થાપિત કરવાના છે કે કેમ, જે 28 ગામોને વિસ્થાપિત કરવા માટે હાલના પ્રદેશ ઉપાધ્યક્ષ બીજેપીના શ્રીમતી ગીતાબેન રાઠવા જ્યારે સાંસદ હતા ત્યારે 2 ઓગસ્ટ અને 2019માં એમણે સંસદમાં માગણી કરી હતી કે અહીંયા કોઈ ખનીજ નીકળે છે અને એને કાઢવું જોઈએ અને એના માટે કંપનીઓએ ત્યાં આવવું જોઈએ। જો કંપનીઓ ખનીજ કાઢશે તો દેશની આવક વધશે અને અહીંના લોકોને રોજગારી મળશે, આ એમની માગણી હતી અને એમની માગણીને લઈને આ કાર્યવાહી શરૂ થઈ અને લોકોમાં ભયંકર આક્રોશ છે। તો એ લોકો જે ગોળ ગોળ વાત કરી છે એમને ફરી કોંગ્રેસ પાર્ટી તરફથી અમારી માગણી છે કે તમે સ્પષ્ટ વાત કરો, તમે કડીપાણી વિસ્તારના 28 ગામોને વિસ્થાપિત કરવાના છો કે કેમ, કે એ કાર્યક્રમ પૂરેપૂરો બંધ થઈ ગયો છે, એ તમારે લિખિતમાં જાહેરાત કરવી પડશે અને આ કહેવું પડશે। તમે હાઇડ્રો પાવર પ્રોજેક્ટની વાત કરો છો જે નસવાડીની વાત છે અને એને તમે જોડો છો કવાંટ સાથે, કડીપાણી સાથે, એ જે છે એ રીતના લોકોને ગુમરાહ કરવાનો જે પ્રયત્ન છે એ તમારે નહીં કરવો જોઈએ। લોકો બધું સમજે છે, કોંગ્રેસ પાર્ટી સમજે છે, અમે લોકોને જાગૃત કરીશું। એટલે આ તમારી જે મેલી મુરાદ છે એ સિદ્ધ નહીં થવા જોઈએ। એટલે અમારે ફરી માગણી છે કે તમે આના વિશે સ્પષ્ટ વાત કરો, નહીં તો આવતી તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણી દરમિયાન છોટાઉદેપુરના માત્ર 28 ગામમાં નહીં, આખા છોટાઉદેપુરના દરેક ગામોમાં તમારે આ અંગે ખુલાસો કરવો પડશે, નહીં તો તમે પ્રચાર નહીં કરી શકો।